ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એક બનાસકાંઠા જિલ્લો, તેની સાથે જ બીજો વાવ અને થરાદ જિલ્લો। અત્યાર સુધી વાવ થરાદ જિલ્લાને જ્યારથી અલગ કરવામાં આવ્યો છે ત્યારથી બનાસકાંઠાના લોકો દ્વારા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે શંકર ચૌધરીનું એક સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે કે હવે એક નવો તાલુકો બનાવવામાં આવશે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા ત્યારથી જ વાવ અને થરાદ જિલ્લાને જ્યારથી અલગ કરવામાં આવ્યો હતો ત્યારથી બનાસકાંઠાની જનતા હોય કે પછી વાવ અને થરાદની જનતા હોય તે લોકો દ્વારા ખૂબ જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અને આ બધાની વચ્ચે શંકર ચૌધરી છે તે ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા, કારણ કે જ્યારથી બે ભાગ કરવામાં આવ્યા હતા ત્યારથી શંકર ચૌધરીનું અનેક એક વખત નિવેદનો સામે આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આનો વિરોધ છે તે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો। આ બધાની વચ્ચે શંકર ચૌધરીનું વધુ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તે એક નવો તાલુકો બનાવવાની વાત કરી રહ્યા છે। સૌથી પહેલા તો શંકર ચૌધરીનું આ નિવેદન સાંભળીએ। જિલ્લો ના હજુ તમને બે બદલવાનું છે તમારે। તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ટુકડો કરી નાખશે। આ બધું કામ, આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે। એમનું આખું ભવિષ્ય બદલાશે। જિલ્લો ના હજુ તમને બે બદલવાનું છે તમારે। તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ટુકડો કરી નાખશે। આ બધું કામ, આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે। એમનું આખું ભવિષ્ય બદલાશે। શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે રાહને નવો તાલુકો બનાવવામાં આવી શકે છે। ટૂંક સમયમાં હવે આની જાહેરાત થઈ શકે છે, પરંતુ જો વાત કરવામાં આવે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે તેના વિશેની, તો જ્યારથી વાવને અને થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી દિયોદર હોય કે કાંકરેજ હોય કે ધાનેરા હોય તેને લઈને અનેક એવા વિરોધ થઈ રહ્યા છે, કારણ કે થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું હતું ને વડુ મથક બનવાની સાથે જ અનેક એવા લોકો છે જે લોકો કહી રહ્યા છે કે થરાદ અમારા ઘરેથી ઘણું બધું દૂર છે, એટલા માટે થઈને અમારે કોઈ પણ કામ હોય તો અમારે ત્યાં જવું પડે છે, એટલા માટે થઈને પણ અનેક એવા વિરોધ ચાલી રહ્યા હતા। અને બીજી બાજુ ઓગઢને જિલ્લો બનાવવાની પણ માંગ અત્યારે હાલ એટલી જ ઊભી થઈ હતી। બનાસકાંઠામાં પણ ચૂંટણી આવી રહી છે અને બનાસકાંઠાની આ ચૂંટણીની વચ્ચે હવે શંકર ચૌધરીનું સૌથી મોટું એક નિવેદન કહી શકાય કે રાહને પણ હવે એક નવો તાલુકો બનાવવાની માંગ ઊભી કરવામાં આવી છે। અને શંકર ચૌધરી દ્વારા જ આ વાતને કહેવામાં આવી છે કે હવે રાહને પણ નવો તાલુકો બનાવવામાં આવી શકે છે અને ટૂંક સમયમાં આની જાહેરાત પણ થઈ શકે છે। એટલે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું ખરેખર રાહને નવો તાલુકો બનાવવામાં આવશે કે કેમ। તેની સાથે જ જો રાહને નવો તાલુકો બનાવવામાં આવશે તો તેને લઈને પણ શું લોકો દ્વારા વિરોધ કરવામાં આવશે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે જો વાત કરવામાં આવે અત્યાર સુધી મફતલાલ પુરોહિત છે તે પણ બનાસકાંઠાના બે ભાગને લઈને ખૂબ જ વિરોધ કરતા આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તેમને પણ આજે બે ભાગ કરવામાં આવ્યા હતા તે વાત ગમી નહોતી, પરંતુ હવે આ બધાની વચ્ચે વધુ એક શંકર ચૌધરીનું સૌથી મોટું નિવેદન, જેમાં હવે રાહને પણ એક અલગથી તાલુકો બનાવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે
સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.